चलो विद्यार्थी मित्रों, હવે આપણે દાખલામાં આગળ જઈએ બરાબર। તો 14માં દાખલો વર્ણનાત્મક છે, આપણે ક્રિયા જ્યારે બધું શરૂ થશે તે વખતે લઈ લઈશું બરાબર। હવે દાખલા નંબર 15 તો ચોપડીમાં રકમ છે, તમારે રકમ જોતું જોવાનું। જો મને તો ચોપડી છે દઉં છું। દાખલા નંબર 15 સ્વાધ્યાયમાં તો એક સમાન વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁻³ બરાબર આ છે ન્યૂટન પ્રતિ કુલમનો વિચાર કરો। તો આપણને એક વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E બરાબર 3 × 10 ની વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 3 × 10 ની 3 × 10⁻³ I એટલે x અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એવું કહેવાય બરાબર। ન્યૂટન પ્રતિ કુલમ આ એક સમાન વિદ્યુત ક્ષેત્રનો વિચાર કરો। હવે બરાબર હવે માં નંબર 1 એટલે કે a જો xy સમતલને સમાંતર જેનું સમતલ હોય ત્યાં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો પહેલામાં આપણે પૂછે લંબાઈ 10 સેન્ટીમીટર બાજુ હોય એવા ચોરસ વાયઝેડ સમતલમાં હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? એટલે કાઈ શોધવાનું બરાબર એકમાં। હવે નંબર બી બીજામાં આપણને આપેલું છે જો આ ચોરસ સમતલ વિદ્યુત ક્ષેત્ર એક સાથે અથવા તો દરેક લંબ એક સાથે 60° નો ખૂણો બનાવતું હોય હવે આ સમતલનો એક સાથેનો ખૂણો x સાથેનો એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો 60° નો હોય તો ફ્લક્સ કેટલું થશે? નવા ફ્લક્સને આપણે પાઈ ડેશ કહીએ બરાબર। આપણે શોધવાનું છે તો જો આપણે આકૃતિ દોરીએ આયા સમતલ આ x અક્ષ આ y અક્ષ આ z અક્ષ એમાં yz સમતલને સમાંતર 10 સેન્ટીમીટર બાજુ હવે 10 સેન્ટીમીટર છે એટલે 10⁻1 મીટર કહેવાય બરાબર। એવો એક ચોરસ સમતલ yz સમતલને સમાંતર છે એટલે આ પ્રમાણે તો આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એક આપણે એ શોધવાનું છે। આપણે જાણીએ છીએ તો જો yz સમતલને સમાંતર ચોરસ પૃષ્ઠ માંથી પસાર થતું ફ્લક્સ તો સૂત્ર આપણે I = E A cos θ બરાબર। તો પહેલા આપણે g તો આપણે વિદ્યુત ક્ષેત્ર તો x અક્ષની દિશામાં આપેલું છે આ પૃષ્ઠ માટે બરાબર। આ પૃષ્ઠ માટે વિદ્યુત ક્ષેત્ર આપણને x અક્ષની દિશામાં આપેલું છે। આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ લઈશું બરાબર તો એ પણ આપણને x અક્ષની દિશામાં જ મળશે એટલે આપણે આને આપણે લખીએ કે EI અને AI આ ન્યૂટન પ્રતિ કુલમ આ મીટર સ્ક્વેર। આપણે બરાબર તો બંને વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થશે તો આપણને લખીએ કે EA cos 0 નું મૂલ્ય 1 છે। આ બંને મૂલ્ય આપેલા છે આપણે એમાં ક્ષેત્રફળ આપણે લઈએ તો ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ લંબાઈ કેટલી છે 10⁻1 મીટર વર્ગ કરશો તો 10⁻2 મીટર સ્ક્વેર થશે। હવે બંને મૂલ્યો જાણીએ છીએ આમાં ખૂબ જ પકડીમાં દૂરવાથી તો એનું મૂલ્ય છે 3 × 10⁻³ I કે હવે એનું મૂલ્ય આપણને મળ્યું 10⁻2 આ ક્ષેત્રફળ સદિશની દિશા પણ x અક્ષની દિશામાં હોવાથી I કેરેટ લખે બરાબર। હવે આપણે લખીએ 3 × આ બરાબર 3 × 10⁻3 10⁻2 અને 10⁻1 વધશે બાજુમાં લખીએ I એનું મૂલ્ય 1 થઈ જશે એટલે 30 ફ્લક્સ છે ફ્લક્સનો એકમ કયો તો ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ બરાબર। તો આ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ મળ્યું આ પહેલો જવાબ A બરાબર। હવે બી માં આપણને કીધું છે જો આ પૃષ્ઠ બરાબર x અક્ષની સાથે લંબ સાથે 60° નો ખૂણો બનાવે એટલે ટૂંકમાં કે વિદ્યુત ક્ષેત્ર સાથેનો પૃષ્ઠનો ખૂણો 60° નો હોય। હવે જો પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર સાથે બરાબર 60° નો એટલે 60° નો કોણ હોય કોણ બનાવે તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ તેની સાથે સંકળાયેલું અથવા તેમાંથી પસાર થતું ફ્લક્સ એને આપણે phi dash કહીએ તો phi dash = આ જ પ્રમાણે આપણે E A cos θ હવે નક્કી વાત મૂકી દો E બરાબર કેટલા છે 3 × 10⁻³ I કે અને I કે લખવા જરૂર નહીં આપણે cos θ લીધું છે ને બરાબર। ચલો હવે એ અને ક્ષેત્રફળ
ક્ષેત્રફળનું મૂલ્ય કેટલું છે તો 10 ની -2 અને cos 60 એટલે 1/2 થશે બરાબર તો આનો તો આપણે કઈ આવડું થઈ ગયું આપણે 30 અને ગુણ્યા 10 1/2 એટલે આપણને મળશે 15 ફ્લક્સનો એકમ કયો તો ન્યૂટન / મીટર સ્ક્વેર પ્રતિ કુલમ તો આ નવું ફ્લક્સ આપણને મળી ગયું અને ∅1 ને ∅2 એવું પણ આપણે કહી શકાય ∅1 અને ∅2 બરાબર તો દાખલા નંબર 15 हेलो दाखला नंबर 16 तो 16 માં દાખલાને સમ આપણે જોઈએ દાખલા નંબર 16 રકમમાં જોજો 20 સેન્ટીમીટર બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલ હોય તો તેમાંથી બરાબર 15 માં દાખલામાં આપણે જોઈ ગયા બરાબર તો સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થાય હવે જો આપણે આ સમતલ બરાબર યામ સમતલમાં આપણે મૂકીએ તો યામ સમતલમાં પૃષ્ઠ યામ સમતલોને સમાંતર યામ સમતલોને સમાંતર આ ઘનને આપણે મૂકવામાં આવે ઘનને મૂકીએ તો શું થશે આપણે ઘન મૂકતો હોય તો ઘનમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય બરાબર મુક્તા તેમની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર 0 થાય એનું કારણ શું તો જેટલી ક્ષેત્ર રેખાઓ ઘનમાં દાખલ થશે એટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવશે ઘનમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય તેટલી જ ક્ષેત્ર રેખાઓ ઘનમાંથી બહાર આવતી હોય માટે આપણે જાણીએ છીએ ઘનમાં દાખલ થતી ક્ષેત્ર રેખાઓ છે એના વડે મળતું ફ્લક્સ છે એ કેવો હોય ઋણ હોય અને ઘનમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાઓનું ફ્લક્સ કેવું હોય ધન હોય આ બેનો સરવાળો કરીએ એટલે કુલ ફ્લક્સ શૂન્ય થઈ જાય કેવું થાય શૂન્ય આ એનું કારણ છે હવે જો દાખલા નંબર 17 માં જુઓ દાખલા નંબર 17 તો એમાં રકમ આપણને આપેલ છે એક બ્લેક બોક્સની સપાટી આગળનું વિદ્યુત ક્ષેત્ર કાળજીપૂર્વક ની માપણી કરતા બરાબર દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ 8 × 10⁻³ છે તો આ બ્લેક બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ 8 × 10⁻³ ન્યૂટન * મીટર સ્ક્વેર પ્રતિ કુલમ છે એટલે કે આવું એક આપણે બ્લેક બોક્સ છે બરાબર બ્લેક બોક્સમાં બ્લેક ફ્લક્સ વડે ઉદ્ભવતું જે ફ્લક્સ છે એની કાળજીપૂર્વક માપણી કરતા એ આપણને ફ્લક્સ આટલું મળે છે 8 × 10⁻³ ન્યૂટન * મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ એમાંથી બહાર આવતું જોવા મળે છે તો નંબર 1 બોક્સમાં રહેલો કુલ વિદ્યુતભાર કેટલો આ બોક્સ માટે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો એને આપણે Q કહીશું બરાબર નંબર 2 હવે જો આ બીજો આપણે શોધવાનો છે નંબર 2 જો આમાંથી બહાર આવતું ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર વિશે શું કહી શકાય વિદ્યુતભાર વિશે શું કહી શકાય એટલે કે આમાં આપણને પૂછે તો શું વિદ્યુતભાર શૂન્ય હશે જો હા કે હોય તો અથવા ન હોય તો એના વિશે શું કહી શકીએ બરાબર તો બે પ્રશ્નોનો જવાબ અહીંથી આપવાના છે તો ચલો સૌથી પહેલું આ જે બ્લેક બોક્સ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ આપેલું છે એટલે આપણે વિદ્યુતભાર શોધવાનું છે તો નંબર A નો જવાબ આપણે જુઓ બ્લેક બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ હાઈ હોય તો જેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર જેના વડે એટલે બોક્સ વડે જેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર આપણે ગાઉસના નિયમ પ્રમાણે જો વિદ્યુતભાર Q હોય તો આપણે કહી શકીએ ગાઉસના નિયમ પ્રમાણે Q/ε0 આમાંથી વિદ્યુતભાર શોધવાના છે Q એટલે બેનો ત્રાંસો ગુણાકાર તો 5 × ε0
ફાઈ નું મૂલ્ય તો આપણને આપેલું છે 8 ગુણ્યા 10 ની 3 ઘાત એપ્સિલોન 0 એટલે અચળાંક છે 8.85 ગુણ્યા 10 ની -12 બરાબર હવે આપણે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું બંનેનો ગુણાકાર તો 70.8 ગુણ્યા 10 ની -9 ઘાત આપણને મળશે આ વિદ્યુતભાર છે વિદ્યુતભારનો એકમ કયો કુલમ બરાબર તો આ આપણે જવાબ આવી ગયો બુકને અંદર આપણે જવાબ લખવું હોય તો માઇક્રો કુલમમાં આપેલો છે અહીં 3 ઘાત ઘટાડવી પડે 3 3 અંક આગળ આપણે ખસેડવા પડે તો 2 તો છે જ આપણી જોડે અહીંયા બરાબર તો બધાને 0 મૂકીએ આ 0 અને પોઈન્ટ 0 અહીં આપણને મળશે 10 ની -6 ઘાત હજી કુલમમાં છે અને આપણે લખીએ કે 0.07 માઇક્રો કુલમ બરાબર 570 મો દાખલો હવે આપણે 18 મો દાખલો થોડોક મોટો છે પછી લઈશું 19 મો દાખલો જુઓ દાખલા નંબર 19 જુઓ 9 સેન્ટીમીટર થી ધારવાળા એક ઘન ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રો કુલમનો વિદ્યુતભાર રહેલો છે તો સપાટીમાંથી બરાબર કેટલું વિદ્યુત ફ્લક્સ હશે સપાટીમાંથી બરાબર કુલ કેટલું વિદ્યુત ફ્લક્સ આપણને મળે તેના હિસાબે તો જો અહીં આપણને આપેલું છે આ ઘનની બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર છે તો 9 સેન્ટીમીટર તેના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર છે 2 માઇક્રો કુલમ 2.0 અને 2 માઇક્રો કુલમ વિદ્યુતભાર મૂકેલો છે તો આ ઘનની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવાનું છે બરાબર તો ચલો આ સેન્ટીમીટરમાં છે અને મીટરમાં ફેરવીએ તો 9 ગુણ્યા 10 ની -2 મીટર આ 2 માઇક્રો છે એટલે 2 ગુણ્યા 10 ની -6 ઘાત કુલમ તો આગળ આપણે જગ્યા પ્રમાણે જેમ બે બ્લેક બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને આપેલું હતું બરાબર વિદ્યુતભાર શોધવાનો હતો અહીંયાથી ઉલટું છે વિદ્યુતભાર આપેલો છે ફ્લક્સ શોધવાનું છે તો જો ઘનમાંથી બહાર બરાબર ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ ધન વિદ્યુતભાર છે એટલે ફ્લક્સ બહાર આવે ગુણ વિદ્યુતભાર હોય તો ઘનમાં દાખલ થતું ફ્લક્સ કહેવાય ઘનમાંથી બહાર આવતું ફ્લક્સ ગાઉસના નિયમ પ્રમાણે લખીએ કે I q epsilon 0 તો q એટલે વિદ્યુતભાર આપણને આપેલા છે 2 માઇક્રો કુલમ એટલે 2 ગુણ્યા 10 ની -6 ઘાત અહીંયા 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત બરાબર હવે ચલો 2 ભાગ્યા 8.85 એટલે છેદ મોટો છે બરાબર આમ સ્વરૂપ આપશો તો કેટલા બરાબર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ બહાર આવશે બરાબર હવે દાખલા નંબર 20 તો જો 20 માં દાખલામાં પણ આ પ્રમાણે છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી -1 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર નો ફ્લક્સ બહાર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ નું ફ્લક્સ પસાર થાય છે એટલે અહીંયા આપણને આપેલું છે એક ગોળાકાર સપાટીની ત્રિજ્યા આપી છે ગોળાકાર સપાટીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર બરાબર પછી બીજું તેના કેન્દ્ર ઉપર મૂકેલો વિદ્યુતભાર q કેન્દ્ર ઉપર મૂકેલો વિદ્યુતભાર છે q બરાબર એને લીધે સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ આપણને આપ્યું છે માઈનસ ફ્લક્સ પાઈ -1 ગુણ્યા 10 ની 3 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ આમાંથી બહાર આવે છે તો ફરી વખત બનાવો 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ છે સપાટીમાં દાખલ થતું ગણાય તો -1 ગુણ્યા 10 ની 3 ઘાત એટલું ફ્લક્સ પસાર થાય છે તો નંબર 1 બરાબર તો નંબર 1 જો હવે ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કેટલું ફ્લક્સ પસાર થશે તો નંબર 1 તો ત્રિજ્યા છે r એ 10 સેન્ટીમીટર છે આ ગાઉસિયન પૃષ્ઠની સપાટીની ત્રિજ્યાને આપણે r કહીએ તો હવે નવી ત્રિજ્યા r બરાબર 2r આના કરતા આપણે બમણી કરીએ તો હવે નવું ફ્લક્સ કેટલું મળે આપણને -10 એટલે આપણે શોધવાનું છે પછી બીજા ભાગમાં આપણે કીધું છે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું એટલે બીજા ભાગમાં આપણે શોધવાનું છે આ પૃષ્ઠ વડે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલું બે વસ્તુ શોધવાની છે તો સૌથી પહેલું આપણે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ
તો આપણે જાણીએ છીએ ગાઉસિયન પૃષ્ઠવળ બરાબર ગાઉસિયન પૃષ્ઠમાં તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ પૃષ્ઠના પરિમાણ પર આધાર રાખતું નથી, પરિમાણ પર આધારિત નથી. પૃષ્ઠ નાનું હોય કે મોટું હોય ફ્લક્સના એની સાથે કોઈ ફેર પડશે નહીં. માત્ર ફ્લક્સનો આધાર ગાઉસના નિયમ પ્રમાણે કે ગાઉસિયન પૃષ્ઠને ઘેરાયેલા વિદ્યુતભાર ઉપર રહેલો છે. એટલે આપણે કહી શકીએ પેલા જવાબમાં જો ત્રિજ્યા બમણી કરીએ તો પહેલા જેટલું ફ્લક્સ હોય એટલું જ આપણને ફ્લક્સ મળે. પણ આપણે કેવું પડે પેલા ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તેના પરિમાણ પર આધાર રાખતું નથી. હવે પહેલું તેથી આપણે ત્રિજ્યા બમણી કરવામાં આવે તેથી ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ તેની સાથે સંકળાયેલ ફ્લક્સ બદલાશે નહીં. એટલે કે પેલા જેટલું ફ્લક્સ સંકળાયેલું હોય એટલે કે phi ડેશ છે નવું ફ્લક્સ એ phi જેટલું જ હોય. phi તો આપણને આપેલો છે કેટલા -1 × 10⁻³ ન્યૂટન * મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. બરાબર તો આ ફ્લક્સ થઈ ગયો છે. હવે આના નંબર 2 આપણે કીધું છે તેના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો. તો આપણે ગાઉસના નિયમ પ્રમાણે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર ગાઉસના નિયમ પ્રમાણે જો પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર q હોય તો આપણે લખી શકીએ આ પ્રમાણે phi q/ε0. આના પરથી q બરાબર phi * ε0. હવે એની કિંમત મૂકી દો તો phi એટલે આપણો ફ્લક્સ -1 × 10⁻³ બરાબર +3 છે આ 10⁻³ ε0 8.85 × 10⁻12. હવે એનો ગુણાકાર કરીએ એટલે તો ઋણ છે એટલે ઋણ રહેશે. ગુણાકાર 1 વડે ગુણીએ એટલે એનો જ આવે 8.85 × 10⁻9 આટલા કુલમ. અને માઇક્રો કુલમ પણ કહેવાય તો 8.85 × 10⁻9 9 છે એટલે કે આપણે માઇક્રો કુલમ કહીએ તો માઇક્રો કુલમ. બરાબર હવે આપણે જો આપણે આગળ 19મો દાખલો હતો એમાં આપણે એક બીજો ભાગ રહી ગયો છે 19મા દાખલો 19મો દાખલો બરાબર છે. હા બિંદુઓની દીવાલ પર આપણને મળી નાના બરાબર છે. હા હવે આપણે 17મો દાખલો છે એનો એક ભાગ આપણે જોયો અને બીજો ભાગ રહી ગયો બરાબર. અને બીજો ભાગ આપણે બી આપણે કહીએ આ બીજો ભાગ બી. હવે જો બીજા ભાગમાં આપણને એવું કીધું છે આ બ્લેક બોક્સ છે બ્લેક બોક્સ એમાં વિદ્યુતભાર એનામાંથી બહાર આવતો ફ્લક્સ શૂન્ય હોય એના વિદ્યુતભાર વિશે આપણે શું કહી શકીએ. વિદ્યુતભાર શૂન્ય હશે તો કે ના વિદ્યુતભાર શૂન્ય હોય તો જ ફ્લક્સ શૂન્ય થાય એવું જરૂરી નથી. આપણે પેલા જવાબમાં કે ભાઈ ના વિદ્યુતભાર શૂન્ય હશે તો આપણે બીજું શું કહી શકીએ શૂન્ય ના હોય તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર એમાં કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો નથી એનો અર્થ શું કે વિદ્યુતભાર શૂન્ય છે એવું આપણે કહી શકાય નહીં. તો આપણે શું કહી શકીએ કે ગાઉસિયન પૃષ્ઠ વડે એટલે કે બ્લેક બોક્સમાં ઘેરાયેલો જે વિદ્યુતભાર છે કુલ વિદ્યુતભાર અરે એ શૂન્ય હોવો જોઈએ. કુલ વિદ્યુતભાર શૂન્ય હોવો જોઈએ. બરાબર આ ચલો કોઈ પછી રહી ગયો.